નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યાર સુધી આપણે આપણી સિરીઝ ટાર્ગેટ 24માંથી 24માં પ્રકરણ 5 સુધી પૂર્ણ કર્યું. હવે આપણે પ્રકરણ 6, બરાબર. હવે આ ચેપ્ટરની અંદર કેવું છે મિત્રો કે તમારે મોટાભાગે શું પૂછાતું હોય છે? પ્રમેય પૂછાતું હોય છે, બરાબર. પણ પ્રમેય સિવાય પણ ટૂંકા પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી નીકળતા હોય છે, બરાબર. તો એ કયા પ્રશ્નો હોઈ શકે છે, બરાબર, એ જોઈ લઈએ. મોસ્ટલી પહેલા કહું તમને તો આ ચેપ્ટરની અંદરથી બુકના પ્રશ્નો તો પહેલા કરી લેવાના, બેઝિક વાળા માટે. ઓકે, એ સિવાય જે પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી લઈએ. અને એ પહેલા આ ચેપ્ટરની અંદર બેઝિક નોલેજ થોડું રિક્વાયર્ડ છે, તો આપણે ઉપર છેલ્લી એની ચર્ચા કરી લઈએ. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે ત્રિકોણની સમરૂપતા, બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું ત્રિકોણની સમરૂપતા. હવે આ જે એકરૂપતા છે એ ધોરણ 9 ની અંદર આપણે ભણીને આવ્યા, બરાબર. એકરૂપતા આપણે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા. ધોરણ 10 માટે આપણે સમરૂપતા જોવાની છે. ઓકે, આ આપણે ધોરણ 9 ની અંદર ભણી લીધું, બરાબર. ઓકે, તો હવે એકરૂપતા અને સમરૂપતા વચ્ચે ફરક શું મિત્રો? તો જરાક પહેલા એની ચર્ચા કરી લઈએ. એકરૂપતા એટલે શું? બંનેનું કદ, આકાર બધી રીતે કેવી હોય? સરખી. જેમ કે અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી ઈ એફ. ઓકે, તો જુઓ, એકરૂપતામાં અનુરૂપ ખૂણાઓ સરખા હોય પહેલા તો, બરાબર. ઓકે, તો તમે લખી શકો ખૂણો એ બરાબર ખૂણો બી, ખૂણો ડી. ઓકે, ત્યાર પછી તમે લખી શકો ખૂણો બી બરાબર એના અનુરૂપ કયો ખૂણો થાય છે? ખૂણો ઈ, બરાબર. તો ખૂણો ઈ. ત્યાર પછી ખૂણો ખૂણો સી બરાબર ખૂણો એફ. ઓકે, એ સિવાય બાજુઓ પણ સમાન હોય, એ બી બરાબર ડીઈ. પછી બીસી ને અનુરૂપ કઈ બાજુ થાય છે? ઈ એફ. અને એસી ને અનુરૂપ કઈ બાજુ થાય છે મિત્રો? ડીએફ, બરાબર. તો મિત્રો, આ એકરૂપતાની કન્ડિશન છે, બરાબર. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે એકરૂપ આકૃતિઓ પૂછાય, બરાબર. તો એકરૂપ બે વર્તુળ એકરૂપ છે કે નહીં પૂછાય, તો એના માટે કન્ડિશન શું થાય? બંને વર્તુળની ત્રિજ્યા કેવી હોવી જોઈએ? સરખી. પ્રશ્ન એવો પૂછાય કે બે સમાન ત્રિજ્યાવાળા વર્તુળ એકરૂપ છે કે નહીં, તો એ એકરૂપ આવશે, બરાબર. સમરૂપની અંદર ત્રિજ્યાના કોઈ લેવા દેવા રહેશે નહીં. કેવી રીતે તો જોઈએ. ચલો આપણે જોઈએ. અહીંયા બે ત્રિકોણ છે, એ બી સી. તમને વધારે ખ્યાલ આવેલો અલગ નામ લઈએ આ વખતે, પી ક્યુ અને આર. ઓકે, તો ઉદાહરણ તરીકે આનું માપ 2 છે, આ 4 છે, આ 3 છે, આ 6 છે, બરાબર. અને આ 2.5 છે અને આ 5 છે, બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, આની જેમ ખૂણા તો આમાં પણ સરખા જ હશે. એ બરાબર બી, એ બરાબર ડી, પછી બી બરાબર ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ. પણ આની અંદર બાજુઓ સરખી હશે નહીં. તો સરખું શું હશે મિત્રો? તો અહીંયા તમને બાજુઓનું ગુણોત્તર સરખું મળશે. તો કેવી રીતે જુઓ, તો એ બી, તો અહીંયા એ બી ને અનુરૂપ બાજુ કઈ મળે છે આપણને? પીક્યુ. તો એ બી ભાગ્યા પીક્યુ લઈએ તો કેટલું મળશે? 2/4, એટલે કે 1/2, બરાબર. ત્યાર પછી આપણે લઈએ, ઓકે, ત્યાર પછી આપણે અહીંયા લઈએ, એક સેકન્ડ હું પેન જરાક સેટ કરી લો. ઓકે, તો ત્યાર પછી આપણે બીસી લઈએ. અહીંયા બીસી ભાગ્યા ક્યુઆર. ઓકે, તો બીસી નું માપ કેટલું છે? 2.5 ભાગ્યા ક્યુઆર નું માપ 5. તો 2.5 ભાગ્યા 5 કરશું તો 1/2 જ જવાબ આવશે. ત્યાર પછી શું છે મિત્રો? અહીંયા એસી ભાગ્યા પીઆર. ઓકે, તો એસી કેટલું આપેલું છે? 3 અને પીઆર 6. તો 3 દુ 6, એટલે આ પણ કેટલું થઈ જશે? 1/2. તો મિત્રો, અહીંયા ગુણોત્તર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થશે. જ્યારે એકરૂપતાની અંદર શું થતું હતું? બાજુઓ સરખી થતી હતી. અહીંયા બાજુઓનો ગુણોત્તર સરખો થશે, બરાબર. તો એ બી ભાગ્યા પીક્યુ બરાબર બીસી ભાગ્યા ક્યુઆર બરાબર એસી ભાગ્યા પીઆર. ઓકે, તો અહીંયા બાજુઓનો ગુણોત્તર સરખો થશે. હવે તમને પ્રશ્ન પૂછાય કે એકરૂપ અને સમરૂપ બંનેમાં જોવાનું કે આપણને કદ કેવી રીતે આપેલું છે. ઓકે, તો જો હું મિત્રો સિમ્પલ સમજાવું તમને. બે હું ક્રિકેટના દડા લઉં તો બંને ક્રિકેટના દડાઓ એકબીજાના કેવા છે? એકરૂપ. પણ જો હું એક ક્રિકેટનો દડો લઉં અને બીજો વોલીબોલનો દડો લઉં તો અહીંયા આપણને ડિફરન્સ દેખાશે સાઈઝનો, પણ બંનેનો આકાર તો કેવો લાગશે? એક જેવો જ લાગશે ને, કારણ કે બંને આપણને ગોળાકાર જ લાગશે. તો અહીંયા એ બંને સમરૂપ થયા. ક્રિકેટનો દડો ને વોલીબોલનો દડો સમરૂપ થયા. પણ જો બંને ક્રિકેટના દડા લઉં ને બંને વોલીબોલના દડા લઉં તો શું કહેવાય? એકરૂપ કહેવાય. ઓકે, તો સમરૂપની અંદર કદ આકાર સરખો હશે,
ઓકે, બાજુઓના માપે સરખા હશે, જ્યારે સમરૂપતાની અંદર કેવું હશે, બાજુઓના માપ સરખા નહીં હોય પણ બાજુઓના માપનો ગુણોત્તર સરખો હશે. ખૂણા તો બંનેની અંદર સરખા જ રહેવાના. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો આગળ છે આપણો પ્રમેય, બરાબર, જે પ્રમેય 6.1 આપણે બધા ભણ્યા છીએ અને ઓલમોસ્ટ બધાને મોઢ થઈ ગયો છે. શું કહે છે, કોઈ ત્રિકોણની એક બાજુની સમાંતર દોરેલી રેખા. તો હું કોઈ ત્રિકોણ લઈ લઉં પેલા, બરાબર, ત્રિકોણ A B C. તો અહીંયા આને કોઈ પણ એક બાજુની સમાંતર, તો આપણે બીજી BC ની સમાંતર દોરી દીધી EF. ઓકે, તો બે બાજુને, બાકીની બે બાજુ એટલે બાકી BC ની સમાંતર દોરી તો બાકીની બે બાજુઓ કઈ રહી, AB અને AC. બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે, તો હા E માં અને F માં છેદ્યું, બરાબર. તો આ બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો અહીંયા સમાન ગુણોત્તર એટલે શું થશે, AE ભાગ્યા EB બરાબર EF ભાગ્યા FC. આવું ક્યારે થયું મિત્રો, જ્યારે EF સમાંતર BC હતું ત્યારે. સેમ આ એનું પ્રતિપ્રમેય કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓની સમાંતર ગુણોત્તરમાં વિભાજન કરી તો તે બે બાજુઓ સમાંતર છે. અહીંયા EF ખરી, એ આ બે બાજુઓની સમાંતર ગુણોત્તરમાં વિભાજન કરતી હોય એટલે કે AE ભાગ્યા EB બરાબર AF ભાગ્યા FC હોય. ઓકે, તો આ બે બાજુઓ કેવી થશે, સમાંતર. તો તે રેખા ત્રીજી બાજુની એટલે કોની સમાંતર હશે, EF BC ની સમાંતર થશે. કહેવાનો મતલબ કે જો સમાંતર હશે તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે. ઓકે, અને જો સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હશે તો કેવી હશે, સમાંતર હશે. ક્લિયર થઈ ગયું મિત્રો આટલા સુધી? તો ચલો હવે આપણે જે સમરૂપતાની શરતો છે એના પર ચર્ચા કરી લઈએ ફટાફટ. અહીંયા શું કહે છે, જે બે ત્રિકોણોને અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બરાબર, તો તે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય, સરખો થાય. એટલે કે એ બંને કેવા થઈ જશે, સમરૂપ સાબિત થશે. ઓકે, તો શું કહે છે મિત્રો, જો બે ત્રિકોણો હોય અને અનુરૂપ ખૂણાઓ કેવા હોય, સરખા. ઓકે, તો અહીંયા હું બે ત્રિકોણ લઉં, A B C P Q અને R. જો અનુરૂપ A બરાબર P હોય, ખૂણો A બરાબર ખૂણો P હોય, બરાબર, ત્યાર પછી ખૂણો B બરાબર ખૂણો C હોય, ખૂણો Q હોય અને ખૂણો C બરાબર ખૂણો R હોય. અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો આ બંને ત્રિકોણ એકબીજાના કેવા થાય, સમરૂપ થાય. ઓકે, એ તો જ્યારે આપણે ઉપયોગ કરીશું ત્યારે એને સમજીશું, બરાબર. અત્યારે આપણે ખાલી આ યાદ રાખવાનું, ખૂબ શરત. સેમ મિત્રો ખૂબ શરત, કોઈ બે ખૂણાઓ એ સરખા હોય, ઉદાહરણ તરીકે જુઓ, A બરાબર A અને B, ખૂબ શરતની વાત કરીએ આપણે. A અને B સરખા છે તો ઉદાહરણ તરીકે તમે વિચારો, A તમને 70 આપેલો છે અને B કેટલો આપેલો છે, 50. તો P પણ 70 થશે અને Q પણ કેટલો થશે, 50. 70 ને 50 કેટલા થાય, 120. ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 180. 180 માંથી 120 જાય તો આ પણ 60 મળે અને આ પણ 60 મળે. એટલે કે કહેવાનો મતલબ બે ખૂણા સરખા હોય એટલે ત્રીજો ખૂણો ઓટોમેટિક સરખો થઈ જાય. એટલે આપણે આ સમરૂપતાની શરત બે ખૂણાઓથી પણ દર્શાવી શકીએ, બરાબર. તો અહીંયા કહે છે કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. ચલો આગળ વાત કરીએ. આગળ વાત કરીએ મિત્રો બા સમરૂપતા. ઓકે, તો અહીંયા શું કહે છે મિત્રો, કોઈ બે ત્રિકોણ આપેલા હોય A B C અને P Q R. જો એની બધી અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય એટલે કે અહીંયા જુઓ, આ 2 હોય, આ 4 હોય, આ 5 હોય, આ 10 હોય, આ 3 હોય અને આ કેટલી હોય, 6. તો અહીંયા જુઓ, AB ભાગ્યા PQ બરાબર કેટલી મળશે, 2/4 એટલે કે 1/2. ત્યાર પછી છે BC ભાગ્યા QR. તો BC ભાગ્યા QR કેટલી મળશે, 3/6 એટલે કે 1/2. ઓકે, અને લાસ્ટ AC ભાગ્યા PR. તો એ પણ કેટલી મળશે, 5/10 એટલે કે 1/2. જો દર વખતે બાજુનો ગુણોત્તર કેવો મળે છે, સમાન. જો આ રીતે બાજુનો ગુણોત્તર સરખો હોય તો ટ્રિપલ બાર શરતથી આપણે બંને ત્રિકોણ કેવા લખી શકીએ, સમરૂપ લખી શકીએ. ઓકે, સેમ આગળ છે મિત્રો બાકુબા શરત. ઓકે, તો અહીંયા શું કહે છે, એક સેકન્ડ મિત્રો. ઓકે, જો ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાની બે બાજુઓ અંતર્ગત હોય એટલે કે સમજી લો બાકુબા શરત ક્યારે કામ કરે, A B C. અહીંયા હું લઉં P Q R.
ઓકે, તો જો ખૂણો બી અને ખૂણો ક્યુ બંને સરખા છે. ઓકે, તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય. ઓકે, ત્યાર પછી તમને શું કહે છે કે અનુરૂપ બાજુઓ. ઓકે મિત્રો, તો આપણે બાખુબા શરતની વાત કરતા હતા પણ થોડું રેકોર્ડિંગમાં એરર આવી ગયું. ઓકે, તો અહીંયા વાત કરીએ મિત્રો બાખુબા શરત. તો અહીંયા શું કહે છે કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાઓ હોય અને એને આજુબાજુની અંતર્ગત બાજુ, એટલે જુઓ સિમ્પલ વસ્તુ છે અહીંયા, ખૂણો બી ત્રાસ થઈ ગયું. તો મિત્રો અહીંયા આગળ છે બાખુબા શરત. બાખુબા શરત એટલે શું મિત્રો? તો બાજુ, ખૂણો અને બાજુ, એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ બે બાજુઓનો ગુણોત્તર, બરાબર, કોઈ પણ બે બાજુઓનો અનુરૂપ બાજુનો ગુણોત્તર અને વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? સરખો. તો અહીંયા જુઓ, ઉદાહરણ તરીકે તમને ખૂણો બી બરાબર ખૂણો એફ આપેલો છે. તો પછી બીની આજુબાજુની બાજુ કઈ છે? એ બી અને બીસી. ઓકે, સરખી ના થાય મિત્રો, એ બી અને બીસી. અને અહીંયા ઈએફ અને આ બાજુ ખૂણાની આજુબાજુની બે બાજુ લેવાની, તો બીજી કઈ થાય છે? ડીએફ. આ બે બાજુનો ગુણોત્તર કેવો આવવો જોઈએ? સરખો. એટલે કે અહીંયા લખી શકીએ કે ભાઈ એ બી ભાગ્યા ઈએફ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ ડીએફ, સોરી એ બી એટલે કે એ બી ની બીજી કઈ બાજુ થશે? બીસી. બીસી ભાગ્યા ડીએફ. આ બે બાજુનો ગુણોત્તર સરખો હોવો જોઈએ અને એ બે બાજુઓ વચ્ચેનો ખૂણો, એટલે કે આ બે બાજુઓ જે સરખી ગુણોત્તરમાં ભાગ લે છે એનો વચ્ચેનો ખૂણો કયો છે? બી. અને આનો વચ્ચેનો ખૂણો કયો છે? એફ. ઓકે, તો આ કેવો હોવું જોઈએ? સરખો. જો અહીંયા ખૂણો ઈ સરખો થાય મિત્રો, હું થોડું કલર ચેન્જ કરીને બતાવું તમને. જો અહીંયા ખૂણો ઈ સરખો થતો હોય, બી અને ઈ બંને સરખા હોય, ખૂણો બી બરાબર ખૂણો ઈ હોય, તો પછી કઈ બે બાજુનો ગુણોત્તર સરખો થવો જોઈએ? આ બાજુ, આ બાજુ અને આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર કેવું થવું જોઈએ? સરખો. તો આ બાજુ કઈ બાજુ છે? આપણું એ બી ભાગ્યા ડીઈ બરાબર બીસી ભાગ્યા ઈએફ. ઓકે, તો આ બે બાજુનો ગુણોત્તર કેવો થવો જોઈએ? સરખો. પણ કેવું છે કે કોઈ પણ બે બાજુ, આ રીતની બે બાજુ હોય, તેમનો વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના વચ્ચેના ખૂણા જેટલો થવો જોઈએ. બરાબર, તો આ હતી આપણી બાખુબા શરત. હવે આગળ જોઈએ મિત્રો કાકબા શરત. ઓકે, તો કાકબા શરતની અંદર થોડા ત્રિકોણ નહીં આવે મિત્રો, ત્રિકોણ આપણે ચેન્જ કરી લઈએ. ઓકે, તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. આ રીતે કાટકોણ ત્રિકોણ બે, બરાબર. તો આની અંદર શું કહે છે મિત્રો કે કોઈ પણ બે કાટકોણની ત્રિકોણની અંદર કાકબા એટલે કે કાટખૂણો હોવો જોઈએ. તો ચલો એક એક કાટખૂણો આવી ગયો, બરાબર. હું નામ આપી દઉં એ બી સી પી ક્યુ આર. તો તમે શું લખી શકો? ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90°, એટલે કે કાટખૂણો થઈ ગયો. પછી કર્ણ, તો કર્ણનું ગુણોત્તર સરખો હોવું જોઈએ. અહીંયા કર્ણ 7 હોય અને અહીંયા કર્ણ કેટલો હોય? 14. તો પછી અહીંયા 7 ભાગ્યા 14 કેટલો થાય છે? 1/2 થશે. તો એસી ભાગ્યા પીઆર 1/2 થાય છે. પછી કોઈ પણ એક બાજુનો ગુણોત્તર, હવે ઉપર નીચે થાય નથી કઈ મતલબ નથી. આ આપણને 3 આપેલી હોય, બરાબર, અને આ આપણને કેટલી આપેલી હોય? 6 આપેલી હોય. તો અહીંયા એ બી ભાગ્યા ક્યુઆર કેટલો થાય છે? 3/6. એ પણ કેટલો થાય છે? 1/2. તો અહીંયા જુઓ, તમને એક બાજુનો ગુણોત્તર કર્ણના ગુણોત્તર જેટલો મળી ગયો. ઓકે, અને કાટખૂણો છે એટલે કા ક બા. આ એક શરતનો પણ આપણો ઉપયોગ કરવાનો થશે. બરાબર, તો મિત્રો આ તો આપણે ઉપર છેલ્લી વાત હતી. ઓકે, જે વસ્તુ જરૂરી હતી આ ચેપ્ટર માટે બેઝિક, જે તમે આગળ ભણી જ ગયા છો એટલે તમને બધાને ખ્યાલ જ હશે, છતાં એક વખતે આપણે એને રિવાઇન્ડ કરી લીધું. બરાબર, તો ચલો હવે પહેલા એક્ઝામ્પલ પર જઈએ. વિકલ્પોની અંદર પહેલું એક્ઝામ્પલ છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ઈઈએફ માં ખૂણાઓના માપ આપી દીધા છે. બરાબર, તો પહેલા તો આપણે ખૂણાઓના માપ લખી દઈએ. ખૂણા એનું માપ કેટલું આપેલું છે મિત્રો? 60. ઓકે, ખૂણા બી નું માપ કેટલું આપેલું છે? 70. ઓકે, ખૂણા એફ નું માપ કેટલું આપેલું છે? 70. અને ખૂણા ડી નું માપ કેટલું આપેલું છે? 50. તો અહીંયા પહેલી નજરમાં જોતા કેવું લાગે કે ના ભાઈ આ ખૂણા સરખા થતા નથી. પણ મિત્રો આપણને ખ્યાલ છે કે ત્રિકોણ એબીસી ના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. ઓકે, તો 60 અને 70 કેટલા થઈ જશે? આપણા 130. તો 3 ખૂણાઓનો સરવાળો 180 થાય તો 180 માંથી 30 જાય તો આ ખૂણો કેટલો મળ્યો? 50 મળ્યો. ઓકે, આ ખૂણો પણ કેટલો મળશે? અહીંયા 50 ના 70 કેટલા થશે? 120. તો ત્રીજો ખૂણો કેટલો મળ્યો? 60 મળ્યો. તો અહીંયા તમારે જોવું હોય તો જુઓ, ખૂણો એ બરાબર ખૂણો ઈ બરાબર કેટલો મળ્યો? 60.
ત્યાર પછી તમને શું કહે છે, ખૂણો બી બરાબર ખૂણો કયો મળ્યો, એફ બરાબર 70 અને ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર કેટલો મળ્યો આપણને 50. તો અહીંયા ખૂ શરત ઉપરથી, કઈ શરત પરથી, ખૂ શરત પરથી, આ શરત પરથી મિત્રો આપણે શું લખી શકીએ, ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ. તો મિત્રો એ બરાબર કયો ખૂણો થતો હતો, ઈ, તો અહીંયા પહેલો શું લખીશું, ઈ બરાબર. બી બરાબર કયો થતો હતો, એફ, તો અહીંયા શું લખીશું, એફ. અને સી બરાબર કયો થતો હતો, ડી, તો ઈ એફ ડી. તો કયો ખૂણો, ત્રિકોણની સમરૂપતા કઈ થશે, ઈ એફ ડી. આપણે ડાયરેક્ટ ડી એફ ના લખી શકીએ, બરાબર. તો અહીંયા ઈ એફ ડી આ રહ્યો આપણો ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ત્રિકોણ એબીસી અને ડીઈએફ માં એબી ભાગ્યા ડીઈ અને એસી ભાગ્યા ઈએફ છે. જો ખાલી જગ્યા હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય. તો અહીંયા જુઓ મિત્રો, તમને ગુણોત્તર કેવી રીતનો આપેલો છે, એબી ભાગ્યા ડીઈ બરાબર એસી ભાગ્યા ઈએફ. ઓકે, તો અહીંયા જુઓ તમારી એબી બાજુ આ રહી, આ એબી બાજુ રહી, ઓકે, આ ડીઈ બાજુ રહી, ત્યાર પછી આ એસી બાજુ રહી, ઓકે, અને આ કઈ બાજુ રહી, ઈએફ બાજુ રહી. તો હવે બાખુબા શરત લાગવાની છે, બરાબર. બાખુબા શરત લાગી શકશે કારણ કે બે બાજુઓનો ગુણોત્તર સરખો આપેલો છે. તો વચ્ચે અહીંયા ખૂણાઓની વાત કરી છે, તો નક્કી થઈ ગયું. તો આ બંને બાજુ વચ્ચેનો ખૂણો કયો આવે છે, ખૂણો એ, અને આ બંને બાજુ વચ્ચેનો ખૂણો કયો આવે છે, ખૂણો ઈ. ઓકે, તો ખૂણો એ અને ખૂણો ઈ બંને સરખા હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય. તો ખૂણો એ બરાબર ખૂણો ઈ, આપણો ઓપ્શન આવશે ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ મિત્રો. ત્રિકોણ એબીસી, અહીંયા જુઓ તમને શું કીધું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ કહી દીધું છે. જુઓ મિત્રો, ઓકે, અહીંયા તમને ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આરપીક્યુ, તો આપણે એ જ પ્રમાણે આકૃતિ દોરી છે. એ ના સામે આર, બી ના સામે બી અને સી ના સામે ક્યુ. આપણે પણ ગણતરીમાં આ જ રીતે દોરવાની, જેથી કરીને ભૂલ થાય નહીં. ઓકે, તો જુઓ અહીંયા એ બરાબર 55 આપેલો છે, બીજો પી બરાબર કેટલો આપેલો છે, 46. તો અહીંયા પી બરાબર 46 છે, તો અહીંયા જુઓ પી બરાબર કયો ખૂણો થાય છે, બી થાય છે. તો એની સામે બી પણ કેટલો થશે, 46 જ થશે. ઓકે, તો અહીંયા અને એના સામે કયો થશે, આર, ખૂણો એ બરાબર કયો થશે, ખૂણો આર થશે. ઓકે, તો એના સામે આર પણ કેટલાનો થશે, 55. હવે આપણા જોડે કયો ખૂણો માંગ્યો છે, ખૂણો સી. ઓકે, તો એ અને બી આપ્યા છે, તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 180. ઓકે, તો 55 પ્લસ 46 પ્લસ સી બરાબર 180. ઓકે, તો 55 ને 46 કેટલા થશે, 101 વત્તા ખૂણો સી બરાબર 180. તો ખૂણો સી બરાબર 180 માઇનસ 101. તો આપણો જવાબ કેટલો આવશે, 79. ઓકે, ક્લિયર મિત્રો? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો મિત્રો આ ક્વેશ્ચન શું કહે છે તમને, અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ સમરૂપ આપી દીધા છે. તો એ બરાબર ડી, બી બરાબર સી અને ઈ બરાબર ઈએફ થાય. તો પરિમિતિ ત્રિકોણ એબીસી ની પરિમિતિ 72 આપી છે. તો ડીઈએફ ની પરિમિતિ 54 સેમી હોય અને ડીઈ બરાબર 12 હોય તો એ બી શોધો. તો મિત્રો હું અહીંયા જે વસ્તુ નોટ કરાવું તમને એ તમે ખાસ નોંધી રાખજો, બરાબર. અહીંયા તમને શું કીધું છે, એ બી ભાગ્યા શું થઈ જશે, તમારો ડીએફ થઈ જશે. ઓકે, અહીંયા જુઓ આ બાજુ એ બી લીધી તો અહીંયા કઈ આવશે, ડીઈ. ઓકે, એ બી ભાગ્યા ડીઈ. પછી અહીંયા તમે બીસી લો તો કઈ થઈ જશે, ઈએફ. તો બીસી ભાગ્યા ઈએફ. જો તમે આકૃતિ નથી દોરીને ડાયરેક્ટ કરવું છે તો પછી અહીંયા જુઓ તમે એસી લો છો તો અહીંયા કઈ થશે, ડીએફ. તો એસી ભાગ્યા ડીએફ. અને આકૃતિમાં એ જ છે, જુઓ એ બી સામે કઈ છે, ડીઈ છે, બરાબર. બીસી ની સામે કઈ છે, ઈએફ છે, અને એસી ની સામે કઈ છે, ડીએફ છે. ઓકે, હવે અહીંયા મિત્રો એક બીજું ખાસ વસ્તુ, બરાબર. જો તમે બે બાજુનો સરવાળો લો, એ બી વત્તા બીસી લો તો પછી નીચે એ બી ને અનુરૂપ ડીઈ વત્તા ઈએફ પણ એટલો જ થાય. ઓકે, જો તમે બીસી વત્તા એસી લો ભાગ્યા બીસી ના નીચે કયું છે, ઈએફ વત્તા એસી ના નીચે શું છે, ડીએફ, તો એ બંનેનો સરવાળો પણ એટલો જ થાય, ગુણોત્તર. આ બધાનો ગુણોત્તર કેવો થશે, જો આ બે બાજુનો ગુણોત્તર 1/2 આવે તો બધાનો ગુણોત્તર એટલો જ આવશે. જો તમે એ બી વત્તા એસી લો તો પછી એ પણ કેટલો થશે તમારો, એ બી ના નીચે કઈ છે, ડીઈ વત્તા એસી ના નીચે કઈ છે, ડીએફ, એ પણ એટલો જ થશે. અને જો બે બાજુના સરવાળા બદલે તમે ત્રણ બાજુનો સરવાળો લો તો પણ એ તમારી એક બાજુના ગુણોત્તર જેટલો જ રહેશે. ઓકે, ત્રણેય બાજુના સરવાળાનો એટલે કે પરિમિતિનો ગુણોત્તર
એક જ બાજુના ગુણોત્તર જેટલો રહેશે. ઓકે, તો અહીંયા EF વત્તા DF. ક્લિયર? આ ક્લિયર થઈ ગયું મિત્રો તમારે? હવે આ વસ્તુ તમારે કામ લાગશે, બહુ કામ લાગશે ટૂંકા પ્રશ્નોની અંદર, એટલે આ ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા તમને શું કીધું? ત્રિકોણ ABC ની પરિમિતિ. ઓકે, તો ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર કોઈ પણ બે બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈ લો. અનુરૂપ બાજુમાં તમને કઈ આપી છે? DE આપી છે. તો DE ના અનુરૂપ કઈ બાજુ થાય છે? AB. તો તમે લખી શકો AB ભાગ્યા DE, અને તમને શોધવાની AB જ કીધી છે. ઓકે, તો ચલો ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપેલી છે? હું જરાક પેનનો કલર ચેન્જ કરી દઉં. તો ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપેલી છે મિત્રો આપણને? 72. પેલાની કેટલી આપેલી છે? 54 બરાબર અહીંયા AB ભાગ્યા DE. ઓકે, ચલો હું અહીંયા થોડું સાઈડમાં આવી જાઉં. બરાબર, તો અહીંયા જુઓ, હવે 72, તો અહીંયા DE ની કિંમત મૂકી દઈએ આપણે. 72 ગુણ્યા DE ભાગ્યા 54 બરાબર AB. તો 72 ની કિંમત કેટલી આપેલી છે? સોરી, DE ની કિંમત કેટલી આપેલી છે? 12 બરાબર ભાગ્યા 54 બરાબર AB. તો અહીંયા શું થશે? 9 6 54 અને 9 8 72 અને અહીંયા 6 દુ 12, તો 8 દુ 16. આપણને AB કેટલી મળી જશે મિત્રો? અહીંયા 16. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમે વારંવાર ઉપયોગમાં લેવાની થશે. તો અહીંયા જો બાજુઓનો ગુણોત્તર સરખો હોય બરાબર, તો એની પરિમિતિનો ગુણોત્તર એ બાજુઓની ગુણોત્તર જેટલો જ થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો મિત્રો આગળનો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં બે રેખાખંડો AC આ રહ્યો આપણો અને BD બંને કયા બિંદુમાં? P બિંદુમાં છેદે છે બરાબર. ઓકે, અહીંયા P બિંદુની અંદર બંને છેદે છે. ઓકે, હવે શું કહે છે કે PA બરાબર 6, તો અહીંયા માપ આપી દીધા છે. PA બરાબર કેટલું થાય છે? 6 સેમી બરાબર. ત્યાર પછી બીજું માપ છે PB બરાબર 2.5 સેમી. ઓકે, અહીંયા આપણને PD કેટલું આપેલું છે? તો 5 સેમી આપેલું છે બરાબર, અને PC બરાબર 3 સેમી. જો APB બરાબર 50 હોય, એટલે કે આ ખૂણો 50 નો છે અને આ ખૂણો 30 નો છે CDP, તો ખૂણો PBA શોધો. તો મિત્રો આપણે કયો ખૂણો શોધવાનો છે? અહીંયા PBA. તો આપણે આ ખૂણો અહીંયા શોધવાનો છે બરાબર. તો ખૂણો PBA શોધવાનો થાય તો શું કરીશું? સૌથી પહેલા તો અહીંયા આપણને એ ખબર જ છે કે અહીંયા આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરવા પડશે. એકરૂપ સાબિત કરવા માટે આપણે અહીંયા જુઓ, બે બાજુઓ આપેલી છે, બે બાજુઓ આપેલી છે. હવે એ પણ ખબર છે કે આ ખૂણો 50 નો છે, તો આ પણ કેટલાનો થાય? 50 નો થાય બરાબર. આ કેટલાનો થશે? 50 નો. ઓકે, તો એ બંને ખૂણા સરખા, એટલે બા ખૂબા લાગશે. તો ચલો પેલા એક નક્કી કરી લઈએ આપણે. તો ખૂણો APB બરાબર ખૂણો CPD બરાબર 50. બંને 50 ના કેમ? તો કઈ જોડ છે મિત્રો? અભિકોણની જોડ છે. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું આવશે મિત્રો? એની અંદર સોરી નેક્સ્ટ સ્ટેપ ની અંદર જઈએ. હવે આપણે બાજુઓનો ગુણોત્તર લેવાનો છે. તે પહેલા હું આ APB ની બાજુ કઈ લઉં? PA લઉં. ઓકે, તો PA ભાગ્યા, હવે આ 6 છે તેનું અનુરૂપ આપણને બાજુ 3 દેખાય છે બરાબર. તો PA ભાગ્યા PC, તો 6 ભાગ્યા 3 બરાબર 2. ત્યાર પછી આ બાજુ લઈએ PD અને PB. ઓકે, તો ચલો હું લઉં આ બાજુની PD. ઓકે, અને આ ત્રિકોણની લઉં, સોરી પેલા આ ત્રિકોણની લેવી પડશે PB અને આ ત્રિકોણની લેવી પડશે PD. જો મિત્રો અહીંયા માપમાં કન્ફ્યુઝન લાગે છે મને. આ મે બી 2.5 હોવું જોઈએ બરાબર, અને આ કેટલું હોવું જોઈએ? 6. તો અહીંયા એટલું સુધારી દઈએ. આ જે 5 હતું એ કેટલું હશે? 2.5 હશે અને આ હશે 2.5 બરાબર. માપમાં થોડું ફેરબદલ થયો હોય એવું લાગે છે. ઓકે, તો જુઓ એ રીતે કરશું તો અહીંયા કેટલું થઈ જશે? આ PB 5 અને આ 2.5, તો આપણને આ કેટલું મળી ગયો? 2. ઓકે, તો અહીંયા જુઓ તમે બે બાજુઓ અને વચ્ચે અનુરૂપ ખૂણો, આ બે બાજુઓ અને અનુરૂપ ખૂણો, તો શું થશે? ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ. ઓકે, તો ચલો અહીંયા હું જોઈ લઉં કે મારો કયો ખૂણો? P સામે P ખૂણો આવે છે, તો અહીંયા P લખી દઉં બરાબર. હવે અહીંયા જુઓ P સાથે આગળ કોણ છે? અહીંયા P સાથે A છે અને નીચે P સાથે કોણ છે? C. તો પછી અહીંયા P
પી ના આગળ એ છે તો પી ના આગળ શું રાખીશ સી, અને અહીંયા બાકી કોણ ડી. બંને ત્રિકોણ એકરૂપ થયા. હવે બંને ત્રિકોણ એકરૂપ થયા એટલે શું થશે? ખૂણો એ બરાબર ખૂણો સી, ખૂણો ખૂણો પી બરાબર ખૂણો પી, એ તો ખબર જ છે આપણને 50 મળી ગયો છે બરાબર. અને આનો ખૂણો બી બરાબર ખૂણો ડી. ઓકે, તો ચલો ખૂણો બી કેટલાનું થશે? અહીંયા 30 નો થઈ જશે. ઓકે, તો આપણો જવાબ શું આવશે? અહીંયા 30. કેમ 30 નો? કારણ કે ખૂણો ડી આપણને કેટલો આપેલો છે? 30 આપેલો છે બરાબર. તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, અહીંયા શું કહે છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ છે. હવે અહીંયા બાજુઓની જ વાત છે એટલે આપણે ખૂણાઓ લેવાના થતા નથી બરાબર. હવે અહીંયા તમને શું આપી દીધું છે? 2AB બરાબર 3XY. જો XY ને ભાગાકારમાં લાવું તો શું થશે? AB ભાગ્યા XY બરાબર. 3 ને એમને એમ રાખો અને 2 ને અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો મને શું મળી ગયું? 3 ભાગ્યા 2. ઓકે, તો અહીંયા મારું ગુણોત્તર શું થશે મિત્રો? AB તો એના અનુરૂપ બાજુ કઈ થી? ભાગ્યા XY બરાબર BC ભાગ્યા કઈ થશે? YZ. ઓકે, અને AC ના ભાગમાં કઈ થશે? XZ. AC ભાગ્યા XZ. હવે આપણે કોની કિંમત શોધવાની છે? XZ આપેલો છે, AC ની કિંમત શોધવાની છે. તો આ રહી એક, આને ધ્યાનમાં લેવું પડશે. અને બીજી કોની કિંમત આપી છે? AB ભાગ્યા XY. આની કિંમત તો આને ધ્યાનમાં લઈએ તો AB ભાગ્યા XY કેટલું છે? 3 ભાગ્યા 2. AC કેટલો આપેલો છે? શોધવાનો છે બરાબર. XZ કેટલો આપેલો છે? 12. 12 ને ઉપર લઈ જાઓ, ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે તો 12 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર AC. તો કેટલા થઈ જશે? 2 છંગ 12 અને 6 3 18. તો AC બરાબર આપણને કેટલા મળી જશે? 18. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 18. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બધા જ ચોરસો, તો જુઓ મિત્રો બધા જ ચોરસોની વાત થાય છે તો ચોરસોમાં દરેક ચોરસ હોય તો એના દરેકના ખૂણાઓ કેવા હોય? સરખા જ હોય બરાબર. બીજું કે ચોરસ હોય તો બધી બાજુ કેવી? સરખી હોય. જેમ કે આની એક બાજુ 3 છે તો આપણને 3 3 3. જો આની એક બાજુ 7 થાય તો બધી કેટલી થાય? 7 7 7. તો દરેક બાજુનો ગુણોત્તર કેટલો આવે? 3 ભાગ્યા 7 જ આવે બરાબર. દરેકના ખૂણા તો કેટલા હોય? 90 ના જ હોય ચોરસ હોય એટલે. તો બધા અહીંયા બાજુઓ સરખી નથી, બાજુઓનો ગુણોત્તર સરખો છે એટલે એને શું કહેવાય? સમરૂપ કહેવાય. શું કહેવાય? સમરૂપ. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ. જો એકરૂપ તો કહેવાય ને મિત્રો. એકરૂપ કહેવા જશે એનો મતલબ શું થઈ જાય કે બંને આકૃતિ, દરેક ચોરસની આકૃતિ તો સરખી હોય નહીં. સમક્ષેત્ર એટલે દરેકનું સમાન ક્ષેત્ર હોય એ પણ શક્ય નથી. સંપાતી એટલે એકબીજા ઉપર બંધ બેસતા. સંપાતી ક્યારે થાય? જ્યારે એકરૂપ હોય ત્યારે. તો એ પણ શક્ય નથી. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. આગળનો પ્રશ્ન કહે છે કે બધા જ વર્તુળ બધા જ ખાલી જગ્યા સમરૂપ હોય છે. તો આનો જવાબ શું આવશે મિત્રો? વર્તુળ. કારણ કે તમે કોઈ પણ વર્તુળ લો મિત્રો તો તમને એ દેખાશે કેવા? સરખા જ. મતલબ કે એક જ પ્રકારના અલગ અલગ પ્રકારના, જો ત્રિકોણ લો તો એક ત્રિકોણ આવો દેખાય, બીજો ત્રિકોણ આવો દેખાઈ શકે. એવું તો આમાં થવાનું નથી. આમાં ફક્ત તમારે ત્રિજ્યાનો જ ગુણોત્તર ધ્યાનમાં લેવાનો, બીજું કંઈ નહીં. તો 2 હશે અને આ 4 હશે તો ગુણોત્તર 2 ભાગ્યા 4 એટલે કે 1 ભાગ્યા 2 મળ્યો એટલે પૂરું થઈ ગયું. બધી ત્રિજ્યાઓ પછી 1 ભાગ્યા 2 જ મળશે આપણને, ગમે તે ત્રિજ્યાઓ લઈશું તો. ઓકે, તો બધા જ વર્તુળ સમરૂપ આવશે. ઓકે, લંબચોરસ સમરૂપ ના હોય કારણ કે બાજુઓ બદલાઈ શકે. એક લંબચોરસ એવો હોય કે જેમાં 3 હોય અને 2 હોય, બીજો એવો હોય કે જેમાં 4 હોય અને 7 હોય. તો આ તો 3 ભાગ્યા 7 થયું અને આ 2 ભાગ્યા 4 એટલે કે 1 ભાગ્યા 2 થયું, તો સરખું મળશે નહીં. ત્રિકોણમાં પણ એવું ના હોય. કાટકોણ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ અલગ અલગ પ્રકારના હોઈ શકે. હા, હજુ સમરૂપ ત્રિકોણ લખ્યો હોત, સમરૂપ ત્રિકોણ, ઓકે, તો આપણો જવાબ એ આવી શકતો, પણ અહીંયા સમરૂપ ત્રિકોણ લખેલો નથી. ઓકે, ચલો આગળ જઈએ આગળના ક્વેશ્ચન પર. તો ચલો આગળનો ક્વેશ્ચન શું કહે છે? PQ ની બાજુ અનુક્રમે PQ અને PR બિંદુઓ E અને F. તો જુઓ PQ પર કયો બિંદુ આવેલો છે? E. અને આના પર કયો આવેલું છે? F. અને EF સમાંતર QR, મતલબ આ બાજુ અને આ બાજુ બંને એકબીજાને કેવી છે? સમાંતર. તો યાદ કરો આપણું પહેલું પ્રમેય, જો બાજુઓ સમાંતર હોય તો ગુણોત્તર કેવો થાય? PE ભાગ્યા EQ બરાબર F ભાગ્યા FR. તો અહીંયા લખી દઈએ કે EF સમાંતર QR છે માટે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR. ઓકે, તો ચલો અહીંયા તમને PE ની વેલ્યુ કેટલી આપેલી છે? 4. PF ની વેલ્યુ કેટલી આપેલી છે તમને? 8 બરાબર. RF ની વેલ્યુ કેટલી આપેલી છે? RF કે FR કેટલી આપેલી છે? 9. તો તમારે EQ એટલે કે QE શોધવાનો છે. QE લખો કે EQ લખો, કોઈ ફરક પડશે નહીં. તો EQ તો અહીંયા 9 ઉપર જતા રહેશે મિત્રો, તો 9 ગુણ્યા 4. ઓકે, અને આ 8 ગુણ્યા EQ.
બરાબર. તો 8 ભાગાકારમાં આવશે તો 9 ગુણ્યા 4 ભાગ્યા 8, તો 4 દુ 8 અને 2 ભાગ ચલાવશો તો 4.5 બરાબર EQ. ઓકે, તો માટે EQ બરાબર 4.5 મળી જશે. તો આપણો જવાબ થશે 4.5 બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે બે ખાલી જગ્યા હંમેશા સમરૂપ આકૃતિઓ છે. તો ચોરસ, બરાબર. આપણે હાલ જ વાત કરી કે ચોરસ સમરૂપ હોય, બરાબર. ત્રિકોણ હોય તો પણ કેવો હોવો જોઈએ? સમરૂપ ત્રિકોણ હોવો જોઈએ. લંબચોરસ અને સમલંબ ચતુષ્કોણ થશે નહીં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, તો ચલો મિત્રો, આના જેટલા જરૂરી આઈએમપી પૂછાઈ શકે એવા વિકલ્પો હતા એ આપણે પૂરા થયા. હવે આપણે આગળ ખાલી જગ્યા ઉપર વધીએ, બરાબર. તો ખાલી જગ્યાઓમાં પહેલી ખાલી જગ્યા છે ઓકે, એબીસી સમરૂપ આરપીક્યુ. તો જો આપણે એ પ્રમાણે જ આકૃતિ લખી છે. એના સામે આર, બીના સામે પી, બરાબર, અને સીના સામે ક્યુ. ઓકે, જો 2AB બરાબર આરપી હોય તો અહીંયા જુઓ મિત્રો, 2AB બરાબર આરપી, તો અહીંયા શું થશે? AB બરાબર AB ભાગ્યા આરપી, આરપી ને ભાગાકારમાં લાવી તો અહીંયા 1 બચ્યું, 2 ગુણાકારમાં હતા અને આ બાજુ ભાગાકારમાં ગયા તો 2 વધ્યા. ઓકે, અને BC બરાબર કેટલો આપેલો છે? 8. તો PQ શોધો. તો અહીંયા જો મિત્રો બંને એકરૂપ કીધા છે, તો અહીંયા શું થશે? AB ના ભાગાકારમાં કઈ આવશે? આરપી. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RPQ હોવાથી શું થશે? AB ભાગ્યા આરપી, બરાબર. અહીંયા AB છે તો અહીંયા કઈ આવશે? આરપી. પછી અહીંયા BC છે તો અહીંયા કઈ આવશે? PQ, બરાબર, બરાબર. BC ભાગ્યા PQ, અને અહીંયા AC છે તો AC ભાગ્યા કઈ થશે? RQ. તો AC ભાગ્યા RQ. હવે આપણને વાત કરી AB ભાગ્યા RP ની કિંમત આપી દીધી છે. આમાં BC ની આપી છે, PQ શોધવાની છે, તો આનું કોઈ કામ છે નહીં. તો ચલો, જે છે જેટલું જરૂરી છે એટલું જ રાખીએ આપણે. તો AB ભાગ્યા RP બરાબર BC ભાગ્યા PQ. ઓકે, તો ચલો, AB ની વેલ્યુ કેટલી આપેલી છે? AB ભાગ્યા RP ની 1 ભાગ્યા 2. BC ની કેટલી આપેલી છે મિત્રો? 8 ભાગ્યા PQ. તો PQ બરાબર શું થઈ જશે? 8 ગુણ્યા 2. PQ ગુણ્યા 1 PQ થઈ જશે, અને 8 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 16. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 16. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા પર જઈએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા શું કહે છે કે ત્રિકોણ ABC માં M અને N અનુક્રમે AB અને AC ના, બરાબર, M અને N AB અને AC પરના બિંદુઓ છે. તો જો આ AB પરનું બિંદુ આવી ગયું, આ AC પરનું બિંદુ આવી ગયું, બરાબર. જો AM બરાબર 8 સેમી હોય અને MB બરાબર 12 સેમી હોય અને AN બરાબર 10 સેમી હોય અને MN સમાંતર BC. તો જુઓ મિત્રો, અહીંયા તમને પહેલા તો MN સમાંતર BC છે તો શું થઈ જશે? AM ભાગ્યા MB બરાબર AN ભાગ્યા NC. ઓકે, આ રીતનું થશે. હવે AM કેટલું આપેલું છે મિત્રો? તો અહીંયા જુઓ, AM તમને આપી દીધો છે 8 સેમી, MB કેટલો આપેલો છે? 12 ભાગ્યા 12, AN કેટલો આપેલો છે? 10, અને NC આપણને આપેલો નથી. તો ચલો, NC ગુણ્યા 8 થઈ જશે, અને અહીંયા 10 ગુણ્યા 12. તો અહીંયા NC બરાબર 10 ગુણ્યા 12 ભાગ્યા 8. તો 4 3 12, 4 2 8, અને 2 5 10. તો NC બરાબર કેટલો થઈ ગયો? 15. પણ અહીંયા આપણી જોડે NC નું વેલ્યુ આપેલું નથી, આપણે તો AC માંગ્યો છે. તો AC બરાબર શું થાય મિત્રો? AN વત્તા NC થાય. AC બરાબર AN વત્તા NC. ચલો, AN ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 10. ઓકે, AN કેટલો આપેલો છે? 10, અને AC કેટલો મળ્યો? 15. તો NC 15 મળ્યો, તો AC કેટલો થઈ જશે? 25. હવે જો મિત્રો, આવો એક્ઝામ્પલ ઓપ્શનમાં હોય તો તમને 15 પણ ઓપ્શન આપેલો હોય અને 25 પણ આપેલો હોય. તો આપણે અહીંયા 15 જવાબ આવ્યો તો આપણે શું કરીએ? ફટ દઈને 15 પર ક્લિક કરી દઈશું. તો ના મિત્રો, એ ધ્યાન રાખવાનું. કેમ કે અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે જોડે માગ્યું છે શું. ઉતાવળ બિલકુલ કરવાની થશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો જો મિત્રો, અહીંયા આગળનો ક્વેશ્ચન શું કહે છે? આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC માં AD સમાંતર BC છે તો X બરાબર શું થાય? હવે જો મિત્રો, એક વસ્તુ કહું તમને, અહીંયા AED અને ABC એકરૂપ થાય. તો કેવી રીતે? જુઓ, હું અહીંયા ત્રિકોણ લખું છું, AED, અને એમાં મોટું ત્રિકોણ લખું છું ABC, બરાબર. હવે આપણે જે ગુણોત્તર કરતા હતા ને આ રીતે કે ભાઈ અહીંયા ED સમાંતર કઈ છે? BC છે. હવે ED સમાંતર BC હોય તો શું થાય? AE ભાગ્યા EB થાય, બરાબર. AE ભાગ્યા શું થાય? EB.
બરાબર એડી ભાગ્યા ડીસી. ઓકે, હવે અહીંયા જુઓ આ બંને બાજુ સમાંતર છે, આના સિવાય પણ બીજા ગુણોત્તર બને. કયો ગુણોત્તર બને બીજો? એઈ ભાગ્યા આખું બાજુ લઈ લેવાની એ બાજુની એબી. ઓકે, તો આખી આ બાજુ એબી થઈ જાય. બરાબર, અને બીજી બાજુ જોવા જાવ તો તમારી આ જે આખી બાજુ રહી, બરાબર, કઈ છે? એબી. ઓકે, એક સેકન્ડ. ઓકે, તમારી બાજુ આખી આ બાજુની એબી આવી, તો આ બાજુ કઈ આવે? એસી. અહીંયા તમે એઈ ના ભાગાકારમાં એડી લખો છો. ઓકે, જુઓ તમે અહીંયા એઈ ના ભાગાકારમાં આખી એડી લખો છો, તો પછી અહીંયા એડી ના ભાગાકારમાં શું લખવું પડે? આખી એસી. તો ચલો અહીંયા હું એબી લખું તો અહીંયા શું થાય? એડી ભાગ્યા એસી. એ પણ થાય. ઓકે, હવે સેમ એવી જ રીતે તમે એબી ભાગ્યા એસી પણ લખી શકો અને ડીસી ભાગ્યા એસી પણ લખી શકો. તો અહીંયા જુઓ તમારે શું થાય છે? આ બે ત્રિકોણોની વાત કરો તો તમારે એઈ ભાગ્યા એબી પણ થાય છે અને એડી ભાગ્યા એસી પણ થાય છે. તો બે બાજુનો ગુણોત્તર સરખો. એ બે બાજુઓ વચ્ચે કયો ખૂણો આવે છે? બંનેમાં એક જ ખૂણો, સેમ કોમન જ ખૂણો, જે ખૂણો એ. તો ખૂણો એ બરાબર એ. તો કઈ પરથી? બા પરથી. બા પરથી ત્રિકોણ કેવા થશે? ત્રિકોણ એઈડી સમરૂપ ત્રિકોણ એબીસી થાય. ઓકે, હવે તમારી જોડે એક્સ ની કિંમત માંગી છે. તો એક્સ કોણ બતાવે છે? ઈડી, અને વાય કોણ બતાવે છે? બીસી. તો આના પરથી તમે શું લખી શકો? ઈડી ભાગ્યા કઈ થશે? બીસી બરાબર. અહીંયા તમને કઈ વાત કરી છે? એની વાત કોની કરી છે? એડી ની. તો એડી ભાગ્યા શું થાય? એસી. તો એડી ભાગ્યા એસી. આ બાજુનો ગુણોત્તર સરખો થશે. બરાબર, હવે એઈ અને એબી ની આમાં જરૂર નથી તો લખી નથી, પણ લખ્યું હોય તો લખી શકીએ એબી ભાગ્યા એઈ. બરાબર, હવે આ બંનેની જરૂર છે આપણે. તો ચલો, ઈડી ની જગ્યાએ મને કેટલા આપેલા છે? અહીંયા લખું. ઈડી ની જગ્યાએ મને કેટલા આપેલા છે? એક્સ. બરાબર, બીસી ની જગ્યાએ કેટલા આપેલા છે? વાય. એડી ની જગ્યાએ કેટલા આપેલા છે? એ. એસી ની જગ્યાએ કેટલા આપેલા છે? બી. તો લખી દીધું. હવે અહીંયા એક્સ નું કરતા બનાવી દેવાનું, તો શું થશે? એ વાય ભાગ્યા બી. તો એક્સ ની કિંમત કેટલી થઈ જશે? એ વાય ભાગ્યા બી. ઓકે, થોડું કન્ફ્યુઝ કરે એવો છે મિત્રો, બહુ નહીં, પણ તમે એક વખત વારંવાર જોઈ લેજો. અને આમાં થોડું આપણો ઇસ્યુ થયો રેકોર્ડિંગમાં, એટલે પણ તમે એક વખત ફરીથી આ જોઈ લેજો એટલે તમારે ક્લિયર થઈ જશે. ચલો આગળ જઈએ. ઓકે, તો આગળનો ક્વેશ્ચન છે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય. એબી બરાબર કેટલો આપી દીધો છે? 15. બરાબર, ત્યાર પછી આપણને એક સેકન્ડ થિકનેસ થોડી સેટિંગમાં લઈ લઉં મિત્રો. ઓકે, એસી એબી બરાબર 15 આપેલું છે. ઓકે, પછી પીક્યુ બરાબર કેટલો આપેલો છે? 9. અને પરિમિતિ આપી દીધી છે કોની? એબીસી ની 60. તો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ શોધો. તો મિત્રો આપણને ખબર જ છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલું છે. બરાબર, તો મેં તમને વાત કરી કોઈ પણ અનુરૂપ બાજુનો સરવાળો લો કે ત્રણ બાજુની પરિમિતિ લો, કેવી આવશે? સરખી જ. તો અહીંયા તમે લખી શકો કે એબી ભાગ્યા કઈ થશે? પીક્યુ. એબી ભાગ્યા પીક્યુ એ બાજુનો ગુણોત્તર ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ. ઓકે, તો ચલો, એબી કેટલો આપેલો છે? 15. પીક્યુ કેટલો આપેલો છે? 9. એબીસી ની પરિમિતિ કેટલી આપેલી છે? 60. અને પીક્યુઆર ની પરિમિતિ શોધવાની છે. ઓકે, તો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ. ઓકે, તો અહીંયા આપણને ખબર છે કે ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ ઉપર લાવી દઈએ. તો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ ગુણ્યા 15 બરાબર 60 ભાગ્યા 9. ઓકે, તો ચલો, સોરી, અહીંયા 9. ઓકે, અહીંયા 9 ઉપર જતા રહેશે તો 60 ગુણ્યા 9 થઈ જશે. બરાબર, તો અહીંયા શું થશે મિત્રો? તો ચલો આગળ એમને હું બરાબરમાં લઉં છું. તો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ બરાબર ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા 60 ગુણ્યા 9 ભાગ્યા 15. તો 15 4 60 અને 9 4 36. બરાબર, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 36. પરિમિતિ કેટલી આવશે? 36. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. તો ચલો મિત્રો, આગળનો પ્રશ્ન છે કે એક સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી હોય. બરાબર, અહીંયા શું કીધું છે? એબી સમાંતર સીડી તથા વિકર્ણો એસી અને બીડી બિંદુ એમ માં છેદે છે. તો આ બિંદુ એમ માં છેદે છે અને આ બે બાજુઓ કેવી છે? સમાંતર છે. બરાબર, જો એમએ બરાબર 6, એમએ કેટલો આપેલો છે? 6. એમબી કેટલો આપેલો છે? 9. ઓકે, અને એમસી કેટલો આપેલો છે? 8. તો ડીએમ શોધો. તો મિત્રો આની અંદર આપણે જુઓ, તમે આ ઉપરનો ત્રિકોણમાં બે બાજુ આપેલી છે.
ઓકે, નીચેના ત્રિકોણમાં એક બાજુ આપેલી છે અને એક બાજુ શોધવાની કીધી છે, તો આપણે આ બંને ત્રિકોણને એક સમરૂપ સાબિત કરવા પડશે. ઓકે, તો સમરૂપ સાબિત કરવા માટે જોઈએ તો આપણને આ બે બાજુ સમાંતર આપી છે, એનો મતલબ શું થયો? આ ખૂણો અને આ ખૂણો કેવો થવાનો? સરખો. આ ખૂણો અને આ ખૂણો થવાનો સરખો. કેવી રીતે? તો જુઓ, આ ઝેડ પરે છે મિત્રો, ઝેડ પરે છે એટલે બી અને ડી યુગ્મકોણની જોડ થવાના. આ ઉલટી સાઈડ ઝેડ પરે છે એટલે એ અને સી યુગ્મકોણની જોડ થવાના. બરાબર. અને તો જુઓ અહીંયા ત્રિકોણ AMB અને ત્રિકોણ CMD માં ખૂણો A બરાબર ખૂણો C યુગ્મકોણની જોડ. બરાબર. ત્યાર પછી ખૂણો B બરાબર ખૂણો D, તો એ પણ કઈ જોડ? યુગ્મકોણની જોડ. તો ખુખ્ખું શરત પરથી શું થશે? ત્રિકોણ AMB સમરૂપ, સોરી અહીંયા સમરૂપ જ આવશે. બરાબર. જરાક રિમૂવ કરી દઈએ, એને સરખું કરી દઈએ. બરાબર. ઓકે, તો અહીંયા આવશે સમરૂપ ત્રિકોણ. બરાબર. હવે અહીંયા કયો છે? તો એના સામે તમને કયો ખૂણો મળ્યો? C. બરાબર. તો ત્રિકોણ C. બરાબર. પછી બી ના સામે કયો મળ્યો? D. તો અહીંયા બી ના સામે કયો લખી દઉં? D. તો બાકી શું રહ્યું? M. અને અહીંયા જુઓ તો ખૂણો આનો M અને આનો M કઈ વર્ટિકલ ઓપોઝિટ એંગલ એટલે કે અભિકોણની જોડ થશે. તો AMD અને CMD બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો હવે આપણે જે બાજુની ચર્ચા કરવાની છે એ બાજુ લઈએ તો AM ભાગ્યા CM. બરાબર. અહીંયા AM લઉં તો અહીંયા કઈ લેવી પડે? CM બરાબર. MB ભાગ્યા MD. ઓકે, અને આ બાજુ છે છેલ્લી લેવી હોય તો AB ભાગ્યા CD, પણ એની અહીંયા આપણે કોઈ જરૂર પડશે નહીં. ઓકે, તો જુઓ AM અથવા તો MB તમને કેટલો આપેલો છે? 6. CM અહીંયા કેટલો એટલે કે MC કેટલો આપેલો છે? 8. BM એટલે કે MB કેટલો આપેલો છે? 9. અને તમારે શોધવાનું શું છે? MD. તો MD ગુણ્યા 6 બરાબર 8 ગુણ્યા 9. 8 ભાગાકારમાંથી ઉપર ગુણાકારમાં જતા રહે. તો MD બરાબર 8 ગુણ્યા 9 ભાગ્યા 6. તો 3 3 9, 3 2 6, 2 4 8. તો 4 3 12. તો MD બરાબર આપણને કેટલો મળી જશે? 12. તો આપણો જવાબ કેટલો થશે મિત્રો? 12. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલા સુધી જ. આપણે આ વિડીયોની અંદર MCQs અને MCQs અને આપણે ખાલી જગ્યાઓની ચર્ચા કરી. બરાબર. હવે આગળના લેક્ચરની અંદર આપણે જોશું આ ચેપ્ટરમાં જે ટૂંકા પ્રશ્નો આવે છે એ અને ખરા ખોટા. બરાબર. જો તમને મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારી કંઈ પણ કમેન્ટ હોય તો તમે કોઈ પણ ફીડબેક હોય તો તમે કમેન્ટમાં આપી શકો છો, અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો જેથી એ પણ આ વિડીયો જોઈ શકે. ઓકે, તો થેન્ક યુ. અને ચેનલનો ખાસ આ બેલ આઇકન દબાઈ દેજો જેથી કરીને તમને કોઈ પણ નવી નોટિફિકેશન આવે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય.